નમસ્તે ખેડૂત મિત્ર, કેમ છો? બસ મજામાં. અત્યારે આપણે કયા જિલ્લામાં, કયા તાલુકામાં અને કયા ગામની અંદર ઊભા છે તે વડોદરા જિલ્લો, સિનોર તાલુકો અને ગામ સુરાસામળ. આ ધનજીભાઈનું ખેતર છે. અચ્છા, ધનજીભાઈ વઘાણીનું. ધનજીભાઈ વઘાણીનું ખેતર છે જે સુરાસામણ ગામમાં આવેલું છે. આ જે પાક છે તે કયા સમય દરમિયાન વાવવામાં આવ્યો હતો? 8મા મહિનાની 20મી તારીખની આજુબાજુમાં આપણે વાવેતર કરેલું છે દિવેલાનું. અચ્છા. એ ભાઈએ આ વાવેતર દિવેલાનું કર્યું, ત્યાર પછી આ દિવેલાની અંદર શું શું વાપરવામાં આવ્યું? સ્ટાર્ટિંગમાં ડીએપી નાખ્યું હતું, ત્યાર પછી આપણી આ MGSO4 છે, CMS છે અને કેસરી NPK જે નવી પ્રોડક્ટ અત્યારે લોન્ચ કરી છે કંપનીએ, એ 3 વસ્તુ વાપરેલી છે. તમે જોઈ શકો છો આ શુભમ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ જે સુરત જિલ્લાની લોકપ્રિય કંપની છે, જે ખેડૂતોની વખાણેલી કંપની છે. તેનું કેસરી ફોર્સ જે અત્યારે નવું લોન્ચ કર્યું છે એ પ્રોડક્ટ આ દિવેલામાં વાપરવામાં આવી છે. ત્યાર પછી જોઈ શકો છો આપ કે આ મારુતિ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કંપનીનું હાર્ટ કહી શકાય, ગોલ્ડ પ્રોડક્ટ છે. ક્રિસ્ટલ બેઝ મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે, જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઉત્પાદન કરતી કંપની છે. અને સાથે જોઈ શકો છો કે કંપનીએ પોતાની રીતે ખેડૂતોને સારું રિઝલ્ટ મળે એના માટે જે મારુતિ મેજિક પાવર એટલે કે 20-5-20 પ્રોડક્ટ તૈયાર કરી છે. તે આ 3 જે ખેડૂતોને મનગમતી પ્રોડક્ટ છે તે વાપરવામાં આવી છે. હવે તમે જોઈ શકો છો કે એ દિવેલા કઈ રીતના છે, એનો વિકાસ જોઈ શકો છો, કુમાસ જોઈ શકો છો. આ તરફ બતાવો મોટા ભાઈ. તમારો પરિચય આપો. હું એઝ અ શુભમ ફર્ટિલાઇઝરમાં સેલ્સ તરીકે છું અને આ ટ્રીટમેન્ટ આપવાથી ખેડૂત ભાઈ એટલા રાજી થઈ ગયા કે ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન અને જે ઘોડિયાના અને છોડનો વિકાસ થયો છે તો એમાં સારું રિઝલ્ટ મળ્યું છે. અને એ ખેડૂત એવું ચેલેન્જ મારીને એવું કહેતા હતા કે નેક્સ્ટ જો ખાતર વાપરવું હોય તો મારે તો શુભમ ફર્ટિલાઇઝરમાંથી જ હું વાપરી એવું કહેતા હતા. ઓકે, થેન્ક યુ વેરી મચ.